યસ ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે યુનિટ 6માં રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, ફકરા વાંચીને તેના પ્રશ્નોના જવાબ આપો. હું આપણે પહેલાં ફકરો વિડીયોના માધ્યમથી મોકલાવું છું, વાંચીને સમજાવું છું અને પ્રશ્ન જવાબ પણ મોકલાવું છું, તો આપ ધ્યાન દઈને સાંભળશો. વેન આઈ વોઝ એટ કોલેજ આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન ડેરા at my grandmother place. I would leave the plains early in May and return late in July. Deoli was a small station about 80 km from Dehra. It was on the border of the heavy jungles on the Indian Terai. લેખક છે એ કોલેજમાં અભ્યાસ કર્યો છે. નિયમિત ઉનાળાના વેકેશનમાં તેના ડેરા તેના દાદીમાના ઘરે જાય છે અને મેની શરૂઆતમાં જતા રહે છે અને છે જુલાઈના એન્ડમાં આવે છે. અને ડેલોઈ ત્યાંથી એના ઘરથી ડેરાથી 50 કિલોમીટર દૂર આવેલું છે. તો ત્યાં એ જંગલના બોર્ડર ઉપર આવેલું છે અને ઇન્ડિયન ટેરાઈ ત્યાં ભારતની ટેરાઈ છે ત્યાં આવેલું છે. હવે આપણે પ્રશ્ન અને તેના જવાબ જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન? લેખક પોતાનું ઉનાળાનું વેકેશન ક્યાં ગાળે છે? ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન એટ હિઝ ગ્રાન્ડમધર પ્લેસ ઇન ડેહરા. લેખક તેનું ઉનાળાનું વેકેશન તેના દાદીમાના ઘરે ડેહરામાં વિતાવે છે. When would the author go to Dehra and return from there? The author would go to Dehra early in May and return late in July. લેખક છે એ ડેહરા મેની શરૂઆતમાં જાય છે અને છે જુલાઈના એન્ડમાં આવે છે. Where was Deloy? ડેલોય ક્યાં આવેલું છે? Deloy was about 50 km from Dehra on the border with the heavy jungles of Indian Terai. એટલે ડેલોય છે એ આશરે 50 કિલોમીટર ડેરાથી દૂર છે અને જંગલની બોર્ડર પર આવેલું છે ભારતના. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરાના 3 પ્રશ્નો જોયા આપણે. હવે ત્યારબાદ બીજો ફકરો હું વાંચીને સમજાવું છું આપણે. સેકન્ડ પેરેગ્રાફ, I decided that one day I would get off the train at Deloy and spend the day there. મેં નક્કી કર્યું કે હું એક દિવસ ત્યાં ટ્રેનમાંથી ઉતરી અને ત્યાં એક ડેલોયમાં એક દિવસ વિતાવીશ. અને I was 18 visiting my grandmother and the night train stopped at Deloy. હું 18 વર્ષનો હતો અને મારા દાદીમાના ઘરે મુલાકાત લેવા જોયેલો હતો અને ટ્રેન રાત્રિના સમયે ત્યાં ડેલોય ઉપર થોભેલી. A girl came down the platform selling basket. એક છોકરી પ્લેટફોર્મ પર બાસ્કેટ એટલે ટોપલી વેચવા માટે આવેલી. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. વોટ ડીડ ધ ઓથર સી વેન ધ ટ્રેન સ્ટોપ એટ ડેલોય? ગાડી ડેલોય સ્ટેશન પર થોભી ત્યારે લેખકે શું જોયું? વેન ધ ટ્રેન સ્ટોપ એટ ડેલોય ધ ઓથર સો એ ગર્લ. જ્યારે ગાડી ડેલોય સ્ટેશન ઊભી ત્યારે લેખકે તેના પર જોયેલું. હુ વોઝ સેલિંગ બાસ્કેટ? બાસ્કેટ કોણ વેચી રહ્યું છે? કમિંગ ડાઉન ધ પ્લેટફોર્મ. અને કમિંગ ડાઉન ધ પ્લેટફોર્મ પર એ આવીને જોયું છે. તો આ છોકરી છે એ ટોપલી વેચતી હોય છે ત્યારે હુ વોઝ સેલિંગ બાસ્કેટ કોણ વેચી રહ્યું છે? કમિંગ ડાઉન ધ પ્લેટફોર્મ. આ ફકરામાં ફક્ત એક જ પ્રશ્ન છે. ત્યાર પછીનું ત્રીજો ફકરો જોઈએ આપણે. ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ એ સ્વાલ એક્રોસ હર શોલ્ડર. વહેલી સવાર થઈ હતી. ગર્લ એટલે છોકરીએ ખાલી તેના ખંભે સાલે વિતારેલી હતી. હર ફીટ વેર બેર, તેના પગ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ, તેના કપડાં જૂના હતા. સી વોઝ યંગ ગર્લ, તે યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, એ ચાલીને મારી તરફ આવી રહી હતી. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન એમ છે, ડિસ્ક્રાઇબ ધ ગર્લ એપિયરન્સ. છોકરીનું દેખાવનું વર્ણન કરો. The girl was young and she wore old clothes with a shawl across her shoulder.
ધ ગર્લ વોઝ યંગ એન્ડ સી વોર્સ ઓર ઓલ્ડ ક્લોથ્સ. છોકરી છે યુવાન છે, જેની જૂના કપડાં પહેરેલા. વિથ એ સ્વોલ એક્રોસ હર શોલ્ડર, તેના ખંભા સાર વીંટેલી હતી. ત્યાર પછીનો ફકરો જોઈએ આપણે, પેરેગ્રાફ નંબર 4. When she came to my window, she stopped. She saw that I was looking at her. એ છોકરી જ્યારે પ્લેટફોર્મ પર ટ્રેન થોભે છે ત્યાં લેખક બારી પાસે બેઠો છે, ત્યાં જઈને એ ઊભી રહે છે. સી સો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર. તેને જોયું કે હું તેની તરફ જોઈ રહ્યો છું, ઇન્ટેન્ટલી, ટાંકીને. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પહેલી વખતે તેને એ નોંધ નહીં કર્યું હોય. સી હેડ એ પેલ સ્કિન. તેની સ્કિન એક ખરબચડી હતી. સીની શાઇની બ્લેક હેર. તેના વાળ કાળા. એન્ડ ડાર્ક આઈસ. કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈસ સર્ચિંગ એન્ડ લીવલી મેટ માઇન્ડ. તેની આંખ, એવું લાગતું હતું તેની આંખ મને જોવા માટે શોધતી હોય એવું લાગ્યું. પ્રશ્નો જોઈએ. હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ વેન હી સો ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. છોકરીઓ તેને પહેલી વાર જોઈ ત્યારે તેને કેવું લાગ્યું? વેન ધ ઓથર સો ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી કુડ નોટ સ્ટોપ સ્ટેરિંગ એટ હર. જ્યારે લેખક તેને છોકરીને પહેલી વાર જોવે છે ત્યારે તે પોતાની જાતને થોભાઈ શેકા નહીં. બીજો ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ. યુવાન છોકરીનું વર્ણન કરો. ધ ગર્લ હેડ એ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસ. છોકરીને એ ખરબચડી એ ચામડી હતી. શાઇની બ્લેક હેર, કાળા ભંભર જેવા વાળ હતા, અને કાળી આંખો, ડાર્ક ઘેરાયેલી કાળી આંખો હતી. પછીનું થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. વોટ ડીડ ધ ગર્લ સી? વોટ ડીડ સી પ્રિટેન્ડ? ધ ગર્લ સો that the author was looking at her intently, but she pretended not to notice it. છોકરીએ જોયું કે લેખક તેની તરફ નિહાળી રહ્યા છે, પણ તેને પહેલાં એ નોંધ ન લીધું. ફોર્થ વન, વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ ગર્લ્સ આઈસ? લેખક છોકરીના આંખ વિશે શું કહે છે? ધ ઓથર સેઝ ધેટ ગર્લ્સ આઈસ વેર ડાર્ક. છોકરીની આંખ કાળી ઘેરાયેલી હતી, ઘાટી હતી. સર્ચિંગ એન્ડ લીવલી. સર્ચિંગ શોધી રહી હતી, લીવલી એને એમ કે તેની શોધતી હોય એવું એને લાગ્યું. ત્યાર પછીનું પેરેગ્રાફ, ઓકે, પછીનું પેરેગ્રાફ જોઈએ. સી સ્ટૂડ બાય માય વિન્ડો. તેની મારી બારી પાસે આવીને ઊભી રહી. ફોર સમ ટાઈમ, થોડી વાર માટે. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અમારા બેમાંથી કોઈએ કશું બોલ્યા નહીં. બટ વેન સી મૂડ ઓન. જ્યારે તે હટી ત્યાંથી. આઈ ડોન્ટ નો વાય આઈ લેફ્ટ માય સીટ એન્ડ રૂઝ ટુ ધ કેરેજ ડોર. મને ખબર ન પડી કે મારાથી ઊભું થઈ જવાનું, અને એ બારી પાસે ઊભો થઈ અને હું સીધું દરવાજા સુધી પહોંચી ગયો. સી નોટિસ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. તેને મારી તરફ નોંધ કર્યું કે હું દરવાજા પર ઊભો છું અને હું પ્લેટફોર્મ પર એને જોઈ રહ્યો છું. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હું ચાની લારી તરફ ગયો. એ કિટલ વોઝ બોઇલિંગ ઓન એ સ્મોલ ફાયર. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. એક છોકરી છે એ ત્યાં ચાની લારી ઉપર એ ચાની કેટલી ગરમ થઈ હતી. ધ ગર્લ વોઝ ફોલો મી બિહાઇન્ડ ધ સ્ટોલ. એ સ્ટોલ તરફ મારી તરફ પાછળ આવી. વોટ ડીડ ધ ઓથર ડુ વેન ધ ગર્લ્સ મૂડ ઓન? ધ ઓથર લેફ્ટ હિઝ સીટ એન્ડ રેન ટુ ધ કેરેજ ડોર. જ્યારે છોકરી એ દરવાજા તરફ સુધી પહોંચી છે ત્યારે ઓથર લેફ્ટ હિઝ સીટ એન્ડ રેન ટુ ધ કેરેજ ડોર. પોતાની સીટ છોડીને એ દરવાજા સુધી જાય છે. બીજો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ ધ ગર્લ ડુ વેન સી સો ધ ઓથર એટ ધ કેરેજ ડોર? જ્યારે છોકરીએ લેખકને ટ્રેનના ડબ્બાના દરવાજા પર જોયા ત્યારે તેને શું કર્યું? વેન ધ ગર્લ સો ધ ઓથર એટ ધ કેરેજ ડોર સી સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. તેની ત્યાં પ્લેટફોર્મ પર તેની રાહ
જોતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 5 ફકરા મેં આપને વાંચીને સંભળાવ્યા છે. આપ ધ્યાન દઈને સાંભળશો, ફરીથી એકવાર વાંચન કરશો અને નોટબુકમાં ફકરા અને પ્રશ્નો બંને આપણે નોંધવાના લખવાના રહેશે.